નર્મદા જિલ્લામાં ફરવા ગયા અને અમારે નર્મદા નદી પાર કરવા માટે બોટમાં બેસવું પડ્યું. તો જય માતાજી મિત્રો, આપણે 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 13મો દિવસ. આગળના ભાગમાં આપણે વાત કરી હતી કે નંદીઘાટ થી આપણે નર્મદા નદી પાર કરવા માટે બોટમાં બેસવાનું હોય છે. એન્ટ્રી ટિકિટ લઈ લીધી હતી, પછી બોટમાં બેસવાનો વારો આવી જાય છે. એટલે અમારા બધા ફેમિલી મેમ્બર એક એક કરીને બોટમાં બેસી જાય છે. થોડી વારમાં અમારી બોટ ભરાઈ જાય છે અને પછી બોટ નીકળી અડે છે બીજી સાઈડ જવા માટે. નદીની અંદર માછલીઓ જોતા જોતા અમે નદીની બીજી સાઈડ આવી જઈએ છીએ. નદીના બીજા કોઠે આવી જઈએ છીએ ને પછી આવી જાય છે મંદિર, એટલે દર્શન કરી લઈએ છીએ. થોડા આગળ ચાલીએ છીએ ને પછી અમારે કુળદેવ માતાજીનું મંદિર આવે છે ને ત્યાં પણ અમે દર્શન કરી લઈએ છીએ. અને પરિક્રમામાં ચાલતા ચાલતા જેટલા મંદિર આવે છે તે બધા જ મંદિરે અમે દર્શન કરવાનું તો ભૂલતા જ નથી. ચાલતા ચાલતા અમે અડધા ઉપર નર્મદાની પરિક્રમા અમે લોકો પૂરી કરી ચુક્યા હતા. અને ચાલતા ચાલતા ક્યારે અડધી પરિક્રમા પૂરી થઈ ગઈ તો અમને ખબર જ ના પડી. ચાલતા ચાલતા આગળ આવીએ છીએ અને સીતારામ આશ્રમ આવી જાય છે. અને આ આશ્રમમાં ભક્તો માટે બેસવાની અને નાસ્તાની સુવિધા કરવામાં આવેલી હતી. અને આ આશ્રમ નર્મદા નદીના કોઠે આવેલું છે. અને આશ્રમથી નર્મદા નદી તો જોરદાર દેખાઈ રહી હતી. આશ્રમમાં થોડી વાર બેસીને આગળ આવી જઈએ છીએ ને અહીંયા અમને જોવા મળી જાય છે શેરડીનો રસ, એટલે અમે લોકો શેરડીનો રસ પી લઈએ છીએ. શેરડીનો રસ પીધા પછી અમે લોકો આવી જઈએ છીએ આગળ પરિક્રમા કરતા લોકો માટે. લોકોને થાક ખાવા માટે અહીંયા ફૂલ સુવિધા કરવામાં આવી હતી. અને અમારી નર્મદા નદીની પરિક્રમા પૂર્ણ થઈ જાય છે. પરિક્રમા પૂર્ણ કર્યા પછી અમે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ તે ભાગ 4 માં અમે બતાવીશું. અને ભાગ 4 જોવા માટે લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.